દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લીંબાયત ખાતે રહેતી મહિલાએ વ્યાજખોરથી કંટાળી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। સુરતના લીંબાયત મીઠીખાડી ખાતે આવેલ રમાબાઈ ચોકમાં રહેતી મુન્ની ઉર્ફે ઝુબેદા બાનો અલ્તાફ અંસારીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સલાબતપુરા ખાતે રહેતા અને વ્યાજનો ધંધો કરતા સાજિદ ઉર્ફે ચમડા પાસેથી તેઓએ અગાઉ વ્યાજે રૂપિયા લીધા હતા, જે વ્યાજના રૂપિયા પૂરેપૂરા ચૂકવ્યા પછી પણ ખોટી રીતે નાણાં પડાવી અને વારંવાર હેરાન પરેશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। વધુમાં ફરિયાદીએ મુન્ની ઉર્ફે ઝુબેદાબાનું અલ્તાફ અંસારીએ કહ્યું હતું કે તેઓ ઘરમાં સાડીમાં ફિનિશિંગનું કામ કરે છે અને પરિવાર સાથે રહે છે। તેના પતિ અલ્તાફ માર્કેટમાં સાડી કટિંગનું કામ કરે છે। મુન્ની ઉર્ફે ઝુબેદાએ જણાવ્યું હતું કે આરોપી સાજિદ ઉર્ફે ચમડા પાસેથી મારી માસી સાસ બદરુનિસાએ વ્યાજના રૂપિયા લીધા હતા, જેને લઈ આરોપી અવારનવાર મારા ઘરે આવી ફરિયાદને હેરાન પરેશાન કરતો હતો અને वारंवार एक ज बात कहते हो तो कि तेरे सामने पैसा दिया है, मुझे मेरी मुद्दल रकम और ब्याज के साथ पैसा लौटा देना, वरना तुझे और तेरे बच्चों का रहना मुश्किल कर दूंगा। जेથી અમો ફરિયાદણ ખૂબ જ ઘબરાઈ ગયેલા અને આરોપીએ જણાવેલ કે તેરી હાજરીમાં પૈસા દિયા હે, પૈસા તું ही वापस देगी તેવી વાત કહેલ અને જોર જોરથી માં બેન સમાની ગાળો બોલેલ, જેથી તેઓ ખૂબ જ ઘબરાઈ ગયા હતા અને આરોપીએ ધમકાવીને મારી માલિકીની મિલકત તથા મારી માલિકી મોટરસાયકલ બર્ગમેન વેચીને 2,55,000 રોકડા તથા ટુકડે ટુકડે બળજબરીપૂર્વક 9,41,000 લીધા હતા। વધુમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી આરોપીએ 11,97,000 સ્વીકારી લીધા પછી આરોપી વારંવાર ઘરે આવી તેઓ તેના પતિને અને બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને બીભત્સ ગાળો બોલીને બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને મારી પાસે જેટલા પૈસા હોય તેટલા પૈસા ખોટી રીતે પડાવી લે છે। આરોપીએ લીંબાયત વિસ્તારમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ શરૂ કરી છે અને આરોપીને વ્યાજના પૈસાની નહીં ચૂકતે કરે તો તેમની ઓફિસમાં બોલાવી ગાળગળોજ કરતા હોય છે અને મારઝૂડ કરતા હોય છે, જેથી ફરિયાદણ અને મારા પતિને ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ચલાવી 6 થી 7 વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને બીભત્સ ગાળો બોલી મારા પતિને ખૂબ ઢોર માર માર્યો હતો। પરંતુ અમે ખૂબ જ ગરીબ હોય અને આરોપી લીંબાયત વિસ્તારમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે, જેથી આજ દિન સુધી ગભરાઈને રહ્યા હતા। હાલ તો ન્યાયની મહિલાએ પોલીસ કમિશનર સમક્ષ માંગણી કરી છે। आपका नाम और कहाँ रहने का? मेरा नाम मुन्नी जुबेदा खातून है। मेरा रहना लिंबायत है, मीठी खाड़ी, गली नंबर 7, ब्लॉक नंबर 3, घर नंबर 120। अभी आप कहाँ पे आए और किस लिए आए? मैं यहाँ कमिश्नर ऑफिस पे आई ले बड़े सर को मिलने, इंसाफ मांगने। किस चीज़ के लिए, क्या हुआ है? मेरे साथ ये हुआ, मेरी खाला सास जो थी वो भाग गई, मैं उसमें बीच में थी। 7 लाख रुपए मैंने साजिद चमड़े से उनने लिए थे, साजिद चमड़े वो भाग गए तो लोग मेरे को बुलाए ऑफिस पे, मेरे को धमकी उमकी दिए। मैंने वो पैसे 1 साल से भरी, 11 लाख से 12 लाख रुपए भर दी, पर वो कभी भी आ रहे मेरे को यही बोल रहे कि मेरे को पैसे दे, आतंक करते, गाली गुलूज करते। अभी 3 दिन पहले आए ना उन लोगों ने मेरे को और ये धमकी दे के गए कि अगर तू पैसे नहीं भरेंगी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। इन लोग कायम आते, गाली गुलूज करके आते, मारम पीटी करके आते। उन लोग है माता भारी, मेरा घर उनके घर के नाम करीब है, लिंबायत पुलिस स्टेशन तक का मेरे को इन लोग जान देते नहीं है। 1 साल के अंदर मैंने कम से कम 11 से 12 लाख रुपए भर दी। अच्छा, आपने कितने लिए थे पैसे? पैसे मैंने नहीं ली थी, मेरी खाला ने ली थी, वो भाग गए। 7 लाख मेरे सामने उन्होंने 7 लाख रुपए लिए थे, तो उन लोग ने अभी मेरे से 12 लाख रुपए भरा दिए। अभी आपकी मांग क्या है? मेरी मांग ये है, मैं कमिश्नर सर के पास इसके लिए आए लेकिन मेरे को इंसाफ होना। वो माथा भारी लोग, वो लोग कायम धमकी देते। मेरे घर पर उन लोग ने 2-3 बार बनाव कर चुके, गाली गुली देते। अभी 30 तारीख को आकर उन्हें ये धमकी दे के गया कि अगर तूने 1 से 1.5 लाख रुपया नहीं भरी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। और उन लोग ने कितनी बार मेरे घर से मेरे आदमी को लेके गए, ऑफिस पे लेके आके आतंक कर रहे हो। साजिद चमड़ा रास्ते में रुका के उनको गालियाँ देता, 2-1 बार कानपड़ मारा भी उसने। मेरे घर पर भी उन लोग ने 2-3 बार बनाव करे। इसके लिए मैं आई लिंबायत पुलिस स्टेशन तक का वो आने नहीं देते, ना जान देते नहीं। खुला वो बोलते लिंबायत पुलिस स्टेशन जाएंगी तो वहाँ पे हमारा कुछ होने वाला नहीं है। अच्छा, आपके परिवार में कितने लोग हैं? हम लोग 7 जन हैं, मेरे 5 बच्चे हैं, मैं हूँ, मेरा आदमी है, और ना हमारे को कोई सपोर्ट ना कोई सहारा नहीं है, उसको सब मालूम है। मेरे आदमी मार्केट में काम करते हैं, साड़ी की कटिंग। मैंने सब बेच बाच के इनको पैसे भरे ले। ये जरा સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના
કુંડસદ ગામમાં ગામના પટેલ સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજના લોકોને વારંવાર હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું હતું. સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાઓને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંડસદ ગામમાં રહેતા આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગત 28 માર્ચ 2024ના રાત્રે 9 વાગ્યાના અરસામાં ગામમાં આવેલ ઘાસિયા તળાવમાં ક્રિકેટ મેચ ચાલતી હોવાથી ત્યાં આગળ પટેલ સમાજના યુવાનો મેચ રમતા હતા અને અમારા આદિવાસી સમાજના યુવાનો તળાવ પર બેસવા ગયા હતા અને ત્યાં તેઓ મેચને નિહાળી રહ્યા હતા. ત્યારે આ મેચ દરમિયાન રજનીકાંતભાઈ જગદીશભાઈ વસાવા જેઓ તળાવની પાળા પર બેઠા હતા ત્યારે તેમના પાસે બાઉન્ડ્રી લાઇન પર બોલ આવ્યો હતો અને ગામના હિરેનભાઈ અરવિંદભાઈ પટેલ બોલ લેવા આવ્યો હતો અને રજનીકાંત વસાવાને જાતિ વિષયક અપશબ્દો કહી બોલ ફેંક અને મારા ત્યાં કામે નથી આવતો તેવું કહી જાતિ વિષયક અને મા બહેનોની ગાળો આપી હતી. ત્યારે રજનીકાંતે બીજી જગ્યાએ કામે વધુ પૈસા મળતા હોવાની વાત કરી હતી અને તેમણે ગાળો ના બોલો કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના સાથી મિત્રો દર્શનભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, મિતેશભાઈ પટેલ અન્ય સાથે બેટ અને સ્ટમ્પ સાથે હુમલો કર્યો હતો અને પગ સહિતના શરીરના ભાગે માર માર્યું હતું. ત્યારે ગામની અન્ય યુવાન વિજયભાઈ વસાવા તેમને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ગામના પટેલો દ્વારા જાતિ વિષયક અભદ્ર ટિપ્પણી કરેલ અને નાલાયક ગાળો આપી ગામના અન્ય પટેલ સમાજના યુવાનોના ટોળાને હથિયાર સાથે બોલાવ્યા હતા. ત્યારે તળાવના બીજી સાઈડ પર આદિવાસી સમાજના અન્ય યુવાનોમાં સુનિલભાઈ વસાવા અને સુરેશભાઈ મંગાભાઈ વસાવા બેઠા હતા. તેઓએ આ બબાલને જોતા 100 નંબર પર ફોન કર્યો હતો. ત્યારે ગામના અમિતભાઈ પટેલ જેઓ બિલપાડ તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને હાલ તાલુકા પંચાયતના સભ્ય છે તેઓ અને તેમની સાથે મોહનભાઈ પટેલ, બકુલભાઈ પટેલ, તેજસ પટેલ સહિત આશરે 100 થી 200 જણાના ટોળાએ આ બંને આદિવાસી યુવાનોનો ઘેરાવ કર્યો હતો અને કહ્યું હતું કે તમે આદિવાસી લોકો ચોર લોકો છો, તમે દુબાળાઓ બોજ પૈસાવાળા બની ગયા છો, તમે લોકો અમારા ગુલામ છો, અમારા ત્યાં તમે લોકો કામે આવતા નથી ને અહીંયા ચોરી કરવા આવે છે. આજે તમે લોકોને અમારા પટેલોનો પાવર બતાવી દઈશું, સરકાર પણ અમારી છે, તમે લોકોને ખોટા કેસોમાં ફસાવી દઈશું, તમે લોકો અમારું કંઈ ઉખાડી નથી લેવાના અને અભદ્ર ટીકા ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ગામના તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો ગ્રાઉન્ડ પર આવી ગયા હતા. ત્યારે પણ તમામ આદિવાસીઓને અપશબ્દો કરી અમારા ગુલામ છો, અમારા ત્યાં ગુલામી કરો તેવું કહીને અપશબ્દો કહેલ અને ગાળાગાળી કરી હતી. અમારા ગામમાં પટેલ સમાજના લોકો દ્વારા વારંવાર આદિવાસી સમાજના લોકો જોડે ઘર્ષણ કરાય છે. રણછોડનગર સોસાયટીમાંથી રસ્તો પસાર થાય છે તે રસ્તા બાબતે પણ 2 મહિના પહેલા પટેલ સમાજના લોકોએ રસ્તો વાપરવા દેવાની ના પાડી દીધી હતી અને એ રસ્તાને બંધ કરાવવા દિવાલનું બાંધકામ પણ શરૂ કર્યું હતું. જે બાબતે અમારા કેટલાક યુવાનો દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું હતું કે એ જગ્યા ગૌચરની છે અને તેમાં ગામના પટેલો દ્વારા મંદિર બનાવી ગેરકાયદેસરનું ટ્રસ્ટ ઊભું કરીને એ જગ્યાને જૂની શરત કરીને ગેરકાયદેસર તેઓએ તેમના બંગલા બાંધ્યા છે અને રણછોડનગર સોસાયટી ઊભી કરી છે. તેમજ ગરીબ આદિવાસીઓને સુડા આવાસની ફાળવણી થઈ છે તે ઘેરોનું બાંધકામ પણ થવા દેતા નથી. વારંવાર તે આવાસોનું બાંધકામ અટકાવવા પ્રયાસો કરતા આવ્યા છે. તેમજ અમારા સમાજનો 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જયંતિ હોય ત્યારે પણ જયંતિ અમારા બારાના ઉજવાય, જેને અટકાવવા ઘણા પ્રયાસો કર્યા છે અને અમારું ગામે અનુસૂચિત હતળનું ગામ છે તેમ છતાં ગામના પટેલ દ્વારા ખમીને વારંવાર આદિવાસી સમાજને જાતિ વિષયક ગાળો આપતા આવ્યા છે. હાલ તો ઓલપાડના આદિવાસી સમાજ દ્વારા ન્યાયની માંગ કરાઈ છે. મારું નામ સતીશ ગામિત. આજરોજ કલેક્ટર સાહેબને જે અમે આવેદન આપવા માટે આવ્યા છે, એક કુરસદ ગામમાં વારંવાર આદિવાસી સમાજ સાથે જે અત્યાચાર થાય છે, ક્રિકેટ ગ્રાઉન્ડને લઈને આદિવાસી સમાજના જે નાના છોકરા હતા એમણે ખાલી બોલ લેવાની બાબત પરથી જે સવર્ણીય પ્રજા છે એમણે એમના પર હુમલો કર્યો અને એવું કીધું કે દુબળાઓ તમારે થાય તે કરી લો, અમે બહુ પહોંચેલા છે, તમારાથી કશું નહીં થાય. આવી રીતે વારંવાર ગાળો પણ આપતા હતા અને મા બેન સામે ગાળો આપી અને પોલીસ સ્ટેશનમાં ગયા પછી પણ પોલીસ સ્ટેશનમાં જરાક પણ એકેય અરજી લેવામાં આવી નહીં. અને આજે બીજી તારીખ થઈ છે, મજબૂર થઈને પછી અહીંયા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. 28 તારીખનો ઝઘડો હતો રાત્રે, આખું ગામ આ લોકો ભેગું વળ્યું હતું અમારા આદિવાસી સમાજનું. તો પણ એમણે એમ કીધું કે અમારી સત્તા છે, તમે થાય તે કરી લો, કશું નહીં થાય તમારું. સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું અને ભાજપ સરકારની ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદા દો ધંધા લો સ્કીમ પર પ્રહારો કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરતમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર પર
ઇલેક્ટોરલ બોન્ડને લઈ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે કહ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના નામે ચંદાદો ધંધાલો સ્કીમ ભાજપ સરકારે શરૂ કરી છે. કોન્ટ્રાક્ટ લો લાંચ આપોની લૂંટ નીતિનો પર્દાફાશ થયો છે. ભારતીય રિઝર્વ બેંક 30 જાન્યુઆરી 2017 ચેતવણી પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડરિંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદાદો ધંધાલો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફરજી કંપની એટલે કે ચેલ કંપનીએ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઊભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે. વર્ષ 2018 પછી 43 જેટલી કંપનીએ તેની સ્થાપનાના 6 મહિનામાં ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને 384.50 કરોડનું દાન આપ્યું હતું. વર્ષ 2018માં નાણાં મંત્રાલયે PMLA ઉલ્લંઘન સંબંધી 19 કંપનીને ઉચ્ચ જોખમના રૂપમાં ઓળખ કરી હતી. આ 19 કંપનીઓએ પણ 2,717 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. ઇલેક્ટોરલ બોન્ડ એ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટોરલ બોન્ડ અંગે જે માહિતી 15 સેકન્ડમાં આપી શકે તે માહિતી મોદી સરકાર ઈચ્છતી નહોતી કે જાહેર થાય. સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ગોટાળો કરવા 4 અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. કોંગ્રેસ પક્ષ ખાનગી કંપનીની વિરુદ્ધમાં નથી. ખાનગી રોકાણ વિના આર્થિક વિકાસ શક્ય નથી. વર્ષ 2004 થી વર્ષ 2014 દરમિયાન ખાનગી રોકાણ જીડીપીના 32% ખાનગી રોકાણ હતું, જ્યારે કેન્દ્રની ભાજપા સરકારે 4 પ્રકારે ઇલેક્ટોરલ બોન્ડ નામે અબજો રૂપિયા ખાનગી કંપનીઓ પાસેથી યેન કેન પ્રકારે વસૂલ્યા, જેમાં ચંદાદો ધંધાલો એટલે કે પ્રીપેઇડ સિમ કાર્ડ, કોન્ટ્રાક્ટ લો લાંચ આપો એટલે પોસ્ટ પેઇડ, હપ્તા વસૂલી એટલે કે પહેલા ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓ રેડ પાડે ત્યારબાદ કંપનીઓ બચવા માટે ભાજપાને ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી ચંદા અપાવવાના હોય છે. ફરજી કંપની સેલ કંપનીના માધ્યમથી કોર્પોરેટ ડોનેશન, કોર્પોરેટ બોન્ડ મહાગોટાળો છે. 38 કોર્પોરેટ ગ્રુપ છે, કંપની નહીં. કોર્પોરેટ ગ્રુપમાં 10 કંપની, 15 કંપની, 20 કંપની હોઈ શકે, એટલે કે જેની માલિક એક હોય છે. 38 કોર્પોરેટ ગ્રુપ, 139 કોન્ટ્રાક્ટ જે છેલ્લા 6 વર્ષમાં મોદી સરકારે આપ્યા છે. પ્રોજેક્ટ લગભગ 4 લાખ કરોડની માતબર રકમના છે. ઇલેક્ટોરલ બોન્ડના નામે ભાજપાએ ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, જેની સમય મર્યાદામાં સંપૂર્ણ તપાસ થાય તેવી માંગ કરી હતી. આપણા દેશના કાયદાઓ મુજબ રાજકીય પક્ષોને મળેલા દાન ઉપર કોઈપણ પ્રકારના ઇન્કમ ટેક્સ હોતો નથી. ભાજપા સહિત કોઈપણ રાજકીય પક્ષ ઇન્કમ ટેક્સ ભરતો નથી. આમ છતાં માત્ર કોંગ્રેસ પક્ષના 11 બેંક એકાઉન્ટ ફ્રીજ શા માટે કરવામાં આવ્યા? ઇન્કમટેક્સની કલમ 234 અનુસાર જો કોઈ ખામી હોય તો માત્ર 10,000 રૂપિયાનો દંડ કરી શકાય. આ સમગ્ર બાબતથી એ સ્પષ્ટ થાય છે કે માત્ર હાર ભાળી ગયેલી ભાજપ વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે બિન લોકશાહી હથકંડા કરે છે. માનનીય રિઝર્વ બેંકની સલાહ છતાં રિઝર્વ બેંકની અનાદર અવગણના કરીને ભારત સરકારે સંસદમાં બહુમતીથી ફાંસીવાદ પ્રસ્થાપિત કરીને જે ઇલેક્ટોરલ બોન્ડ ગુપ્તતાનો જે કાયદો પસાર કરાવ્યો અને એ ગુપ્તતાનો કાયદો નામદાર સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય, ગેરકાયદેસર, ગેરવ્યાજબી જાહેર કર્યો અને એ ઇલેક્ટોરલ બોન્ડમાં 8 અબજથી પણ વધારે નાણાંનું જે કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું એમાં 2 જ મુદ્દા સ્પષ્ટ થયા છે. ભાજપને દાન આપો સીધું, અને જે કંઈ કોન્ટ્રાક્ટ કે બિઝનેસ જોઈતો હોય, સરકારી લાભ જોઈતા હોય તે લઈ જાઓ. દાન આપીને લાભની લૂંટ કરી લો. અને બીજો મુદ્દો સામે આવ્યો છે કે જેની સામે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સના જે કેસો થયા હતા એ તમામ કેસો લડનારા લોકોને એ લોકોએ સીધું દાન ભાજપને ઇલેક્ટોરલ બોન્ડ રૂપે આપ્યું અને એ તમામના કેસો વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા ને કેસોના ઉઠમણા થઈ ગયા. અને એ જે ખંડણી અને ફિરોસ્તીનો શબ્દની જે ભારે ટીકાઓ સમગ્ર દેશ દુનિયામાં થઈ રહી છે એ ઇલેક્ટોરલ બોન્ડથી ભારતીય જનતા પાર્ટી ભય દ્વારા ભ્રષ્ટાચાર પ્રસ્થાપિત કરવાની એની રીતિ આખા દેશમાં ને દુનિયામાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
સુરતમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે વોકોથોનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા. સુરતના લોકો લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં જોડાય અને મતદાન અંગે લોકોમાં જાગૃતતા આવે તેને લઈ વોકોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં યોજાયેલા વોકોથોનમાં પ્રથમવાર મતદાનનો અવસર માણનાર વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી, તો લોકોમાં મતદાન જાગૃતિ માટે આ વોકોથોનનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ સાથે પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આરસી પટેલ, અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકાથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેરની 1500થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો, જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકાથોન દોડનું આયોજન કરવામાં આવેલું હતું. સુરતના વરાછામાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની કરાયેલી હત્યા મામલે પ્રેમિકાના ભાઈ સહિત 3 હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના વરાછા ખાતે બેનપણીના ઘરે ગયેલી પ્રેમિકાએ પ્રેમી મેહુલને મળવા બોલાવ્યો હતો, જ્યાં પ્રેમી પ્રેમિકાને મળવા જતા પ્રેમિકાના ભાઈ સહિતના 3 લોકો ધસી ગયા હતા અને પ્રેમી મેહુલને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને લઈ વરાછા પોલીસને જાણ થતા વરાછા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે તપાસ કરી પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકાના ભાઈ શક્તિસિંહ બારિયા, મહિપત બારિયા અને મહિપત ગોહિલને ઝડપી પાડી 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લીંબાદમાં બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ મિત્રની હત્યા કરનાર 2 હત્યારાઓને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, ત્યારે લીંબાદ વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે રવિવારે રાત્રે બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ શહેબાઝ ખાન નામના યુવાનની તેના જ મિત્રએ અન્ય સાથે મળી ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી. આ હત્યા પ્રકરણમાં લીંબાદ પોલીસે તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા 2 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત જિલ્લાના પલસાણામાં 9 કિલોગ્રામ ધાતુના સિક્કા સોનાના હોવાનું કહી લાખોની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધારને લીંબાદ પોલીસે ઝડપી પાડ્યો છે. લીંબાદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમીના આધારે લીંબાદ વિસ્તારમાંથી પલસાણા પોલીસ મથક વિસ્તારમાં 9 કિલોગ્રામ ધાતુના સિક્કા સોનાના હોવાનું કહી 50 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા મૂળખેડા જિલ્લાનો અને હાલ લીંબાદ વિશ્રાંતિ પાર્ક સોસાયટીમાં રહેતા યોગેશ ઉર્ફે રવિ ઉર્ફે યોગેશ મારવાડીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો પલસાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતના મહેમાન બનેલા વિદેશ મંત્રી એસ જયશંકરે પત્રકારો સાથે વાત કરી હતી, તો પત્રકાર પરિષદમાં એસ જયશંકરે રશિયન, રફ ડાયમંડ, પાકિસ્તાન, ચીન સહિતની વાતો કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકર સુરતની મુલાકાતે આવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ સહિત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. દરમિયાન તેમણે શહેરમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. એમાં તેમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પાડોશી દેશો સાથેની અત્યારની સરહદ પર જે પરિસ્થિતિ છે એને લઈને જવાબ આપ્યા હતા. એમાં પાકિસ્તાન સાથેના સંબંધ અંગે કહ્યું હતું કે અગાઉ જેવી હાલ સ્થિતિ છે, ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમમાં જ હોય. જ્યારે તેમણે ચીન મામલે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. એસ જયશંકરે કહ્યું હતું કે ગુજરાતીઓ ગ્લોબલ છે, વેપાર કે બીજા કોઈ મુદ્દે આગળ હોય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીને યુક્રેન યુદ્ધને લઈ રશિયન ડાયમંડને લઈ પ્રતિબંધ લગાવ્યો છે. યુરોપિયન દેશો અને G7 દેશો સાથે અમારી વાતચીત ચાલી રહી છે. મને લાગે છે ત્યારે ચિંતા છે, તેનો નિકાલ લાવીશું. પહેલા જે આંટરવર્કમાં હતો હવે શિફ્ટ થઈ રહ્યો છે. તો રશિયા નોકરીના બહાને યુવાનોને લઈ જાય છે. તે મુદ્દે આપણા દૂતાવાસે ઘણી મહેનત કરી, આસન ન હતું. આપણે રશિયા સમક્ષ મજબૂતીથી મુદ્દો ઉઠાવ્યો. મારું માનવું છે કે ભારતીય નાગરિક અન્ય દેશની સેનામાં ન હોવા જોઈએ, જોડાવા ન જોઈએ. 23 થી 24 વ્યક્તિઓ અમારા ધ્યાને આવ્યા છે, જેમને વાપસ લાવવામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયા સિવાય અન્ય દેશોમાં કામ માટે જતા લોકો અંગે કહ્યું હતું કે પોર્ટુગલ સાથે પહેલા, હાલ જર્મન અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર થયા છે. વિકસિત દેશો ઉપરાંત ખાડી દેશોમાં વર્ષોથી આપણા લોકો જાય છે, મજૂરી, વ્હાઇટ કોલર જોબ કરે છે. આવી વ્યક્તિઓમાં ઇન્ડિયન કોમ્યુનિટી વેલફેર કેસ નામે ફંડ બનાવ્યો છે. ઘણા લોકોને આ ફંડનો લાભ મળ્યો છે.
તો યાન ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી મુદ્દો જટિલ છે. યુરોપ સાથે ચર્ચા ચાલે છે તેમ કહ્યું હતું, જ્યારે ચીનના કબજા બાબતે કહ્યું હતું કે અરુણાચલ ભારતનું સ્ટેટ છે, નામ બદલાવાથી કશું નહીં થાય. એક્ટિવિસ્ટના પોતાના વિષય હોય છે. સરહદ ઉપર આપણી સેના છે, એમને ખબર છે શું કરવું. તો જર્મનીમાં જે જૈન બાળકી 2 વર્ષથી સરકારની કસ્ટડીમાં છે તે મુદ્દે જયશંકરે કહ્યું હતું કે અમે ઘણા સમયથી જર્મન સરકાર સાથે વાત કરી રહ્યા છે. કોર્ટનો વિષય છે, વાર લાગે છે. બાળકી જે એન્વાયરમેન્ટમાં છે, જે જર્મન છે, અમે ઈચ્છીએ છીએ કે આપણી સંસ્કૃતિથી જાણકાર રહે, તે અમારી કોશિશ છે. અને નેચરલ પેરેન્ટ પાસે બાળકી ના આવે તો અન્ય ઇન્ડિયન પાસે આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. There are many countries. What has happened is in last few years. हाँ, मैं दोनों में करूँगा. पूछा उन्होंने अंग्रेजी में, इसीलिए मैं कर रहा हूँ. अगर आप हिंदी में ठीक है तो मैं हिंदी में कर लेता हूँ. हाँ हाँ, कि काफ़ी मैं कहूँगा कि काफ़ी देश होंगे जहाँ एक तो हमारा समझौता हुआ है उनके साथ कि जो कहते हैं मोबिलिटी एग्रीमेंट, कि हमारे यहाँ से लोग जाएं और उनके साथ कैसा ट्रीटमेंट हो, क्योंकि ये नहीं होना चाहिए कि वो बाहर काम करने के लिए जाएं और उनको मान लीजिए कम तनख्वाह मिले या सोशल सिक्योरिटी बेनिफिट मिले या सोशल सिक्योरिटी कवरेज कम हो या ऐसे काम पे लगा दें जो गैर कानूनी हो, तो हम उनको प्रोटेक्शन देते हैं. तो ऐसे एग्रीमेंट्स पिछले साल जर्मनी, ऑस्ट्रिया, इटली, ये 3 के साथ हुआ था. पोर्चुगल के साथ पहले हो चुका था. उसके जो नियम जो हैं वो भी अब बन चुके हैं. ऑस्ट्रेलिया के साथ हुआ था. तो और जापान के साथ हर क्षेत्र में नहीं हुआ था. कुछ उन्होंने बहुत स्पेसिफाई किया कि इस ऐसे कामों में हम लेने के लिए तैयार हैं. तो आजकल एक ग्लोबल वर्कप्लेस बन रहा है और उस ग्लोबल वर्कप्लेस में हमारे टैलेंट, हमारे स्किल्स की ज़रूरत है, डिमांड है. और देश जो हैं बहुत आग्रही हैं कि हम आपस में ऐसा कुछ समझौता करें. ये तो विकसित देश है. इसके अलावा आप जानते हैं कि ये खाड़ी में सालों से ये प्रक्रिया है कि हमारे यहाँ से लोग ब्लू कॉलर, वाइट कॉलर, प्रोफेशनल, हाई एंड, हाई टेक्नोलॉजी, सब लोग वहाँ जाते हैं. उनके लिए जो है, उनके लिए भी हमने कुछ कदम उठाए हैं. जैसे उनके प्रोटेक्शन के लिए कहीं उनकी कोई शिकायत हो, क्योंकि उनके यहाँ कोई सिस्टम है, कभी उस सिस्टम में ऐसे कुछ अन्याय की सिचुएशन भी हो जाती है, तो उनके प्रोटेक्शन के लिए भी हमने किया है. और एक फंड, एक इंडियन कम्युनिटी वेलफेयर फंड, इसको स्थापित किया है. फंड का यूसेज भी बढ़ाया है कि अगर लोग बाहर फंस जाएं और इनकी अलग अलग, कभी कह नहीं सकती कि इनकी डिमांड क्या होती है. किसी को मान लीजिए लीगल केस हो या किसी की मृत्यु हो जाती है, कोई जख्मी हो जाता है, किसी को वापस आने का टिकट का खर्चा नहीं होता. तो ऐसी सिचुएशंस में मीन टेस्टेड बेसिस में इनका कैसे हम सपोर्ट करें. तो ये प्रक्रिया भी माने स्थापित हो चुकी है. इसकी काफ़ी उपयोग हुई है. माने हज़ारों में लोगों ने इस फंड से सपोर्ट भी लिया है. तो सरकार की नीति है कि अगर हमारे नागरिक बाहर जाएं तो वो माने विश्वास के साथ बाहर जाएं. उनको लगना चाहिए कि भारत सरकार उनके साथ है, कहीं भी फंस जाएं, कहीं भी कुछ हो जाए. और पिछले साल सूडान और इजराइल में जब युद्ध, दोनों जगह जब युद्ध शुरू हुई तो वहाँ लोग थे जो वहाँ काम कर रहे थे. तो उनको हमने ऑपरेशन कावेरी, ऑपरेशन विजय के थ्रू वापस भी लाया. સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત હોય તેમ ખટોદરા વિસ્તારમાં જૂની સબ જેલ પાસે 3 હત્યારાઓએ એકને સરા જાહેર ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે ફરી એક હત્યાની ઘટના બની છે. ખટોદરા વિસ્તારમાં જૂની સબજેલ પાસે માંદરવાજા વિસ્તારના યુવાનની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. માંદરવાજાના હનીફ અમીર ખાન અને અન્ય એક પણ 3 ઈસમોએ ચપ્પુ વડે હુમલો કરતા હનીફ ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. તો હત્યાને અંજામ આપી હત્યારાઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા. સુરતના લીંબાદ અને વરાછા બાદ ખટોદરામાં હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. शाहरुख कल क्या हुआ, किस तरीके से किसने हत्या की? ये पहले मेरे भाई के दोस्त को उठा के लेके गए, उसकी दुकान पे थे, चाकू बता के बोले तू उसको शटल बटन बंद करके बोले तू चल, बोले उसको चाकू वाकू लगा के मांग दरवाया विस्तार से लेके गए सब्जेल पास लेके गए. फिर उसको बोले चल, बोले आपको हनीफ को फोन लगा. उसने हनीफ को फोन लगाया तो हनीफ आया उधर. उसके बोलने पे हनीफ आया उधर, हनीफ को डायरेक्ट लोगों ने मारना चालू कर दिया. बोले तो हमारी बात नहीं रहता है, बोले पुलिस का बात नहीं रहा है. बोले किसने मारा? मतलब एजाज का भाई और दूसरे 3-4 जन थे, अज्जू, अकबर, ये सब साथ में थे ये लोगों, और गोपाल, ये लोगों सब ज्यादा ही जन थे. इनको बाकी के नाम नहीं पता है मेरे को. क्या धंधा क्या करते हैं? ये लोग एमडी बेचते हैं कहाँ पे बेचते हैं? मांग दरवाजे में. पहले पुलिस ने पकड़ी थी? नहीं, उनकी पुलिस ने पकड़ी हुई कभी. ગઈ તારીખ 1/4/2024ના રોજ રિંગ રોડ પર એક બનાવ બનેલ છે, જેના ફરિયાદી જોહરાબાનુ છે. ફરિયાદની હકીકત એવી છે કે જોહરાબાનુના પતિ શ્રી હનીફભાઈ તથા સાહિદ મોહસિનભાઈ નાઓને કેટલાક કિસ્સાઓએ ચપ્પુનો ઘા મારેલ છે, જેમાં હનીફભાઈનું મરણ ગયેલ છે અને મોહસિનભાઈ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. બનાવની સંપૂર્ણ વિગત જોતા એવી છે કે એઝાઝ ખંજરી અને અજ્જુ ખંજરી તથા આબિદ નાઓએ આ હનીફ તથા મોહસિનને પોલીસને બાતમી આપે છે તેવી શંકા આધારે સમાધાન માટે બોલાવેલ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર થતાં આ લોકોએ મોહસિનને પણ મારવાનો પ્રયત્ન કરેલ અને મોહસિન પડી જતા હનીફનો પીછો કરી ચપ્પુના ઘા મારી હનીફને ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતે 3 આરોપીઓ તથા તેમને સાથ આપનાર અન્ય 3 માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. મોહસિન સારવાર હેઠળ છે, હનીફ મરણ ગયેલ છે અને સદર તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ હુદરનાઓ ચલાવી રહેલ છે અને બાકીના આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી ખટોદરા પોલીસ કરી રહેલ છે. સર, જે હત્યા કરનારા છે એ કોઈ પેડલર છે, એમડી ડ્રગ્સ નહીં? જી, મૂળ પોલીસને હકીકત આપવાની જે વાત છે તે એમડી ડ્રગ્સની હકીકત આપે છે તેવી શંકા રાખી છે. ખરેખર તેઓ બંધાણીને ચર્ચી હોય, અવારનવાર પોલીસ તેમને ચેક કરતી હોય છે. એમાં બાતમી આપવા જેવી હકીકત હજુ સુધી ધ્યાને નથી આવી, પરંતુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જે પણ ઇન્વેસ્ટિગેશનમાં પુરાવો મળશે તે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે. હાલ હીટ વેવ પર નર્સિંગ સ્ટાફ અને વોર્ડના ઇન્ચાર્જ માટે વોર્ડ મેનેજમેન્ટ અને ગરમીથી બચવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સિવિલના તબીબી અધિક્ષકનું સન્માન પણ કરાયું હતું. સુરત સહિત રાજ્યભરમાં વધી રહેલી ગરમીને લઈ હીટ વેવ પર નર્સિંગ સ્ટાફ અને વોર્ડના ઇન્ચાર્જ માટે વોર્ડ મેનેજમેન્ટ દ્વારા ગરમીથી બચવા માટે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર ડોક્ટર વિકાસબેન દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા માર્ગદર્શન કાર્યક્રમમાં તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરનું સન્માન પણ કરાયું હતું. તો ત્યારબાદ અન્ય માહિતી પણ મીડિયાને અપાઈ હતી. प्रोग्राम आज का जो प्रोग्राम, नमस्कार, मेरा नाम डॉक्टर गणेश गोवेकर है, मेडिकल सुपरिटेंडेंट न्यू सिविल हॉस्पिटल सूरत. आज का जो प्रोग्राम है वो जिस तरह से पूरे गुजरात में हीट वेव चल रही है और टेम्परेचर बढ़ा हुआ है, उसके कारण जो भी बीमारियां होती हैं और हीट स्ट्रोक से बचने के लिए उसके लिए ये प्रोग्राम रखा गया है कि लोगों को अपने आप को किस तरह से बचाना है हीट स्ट्रोक से. हीट वेव से बचने के लिए लोगों को एक तो कभी भी जब भी बाहर निकले तो छाता और अपने आप को प्रोटेक्ट करके रखे. इन जनरल जब ज़्यादा टेम्परेचर रहता है जैसे कि दोपहर को, तो दोपहर को जितना हो सके उतना अवॉइड करें और ज़्यादा से ज़्यादा फ्लूइड कंजम्पशन रखें और अपने जो फ्रूट्स हैं, ताज़े फ्रूट्स, उनका कंजम्पशन रखें. हीट वेव के कारण इन जनरल जो दर्दी है, जो भी पेशेंट है, जो आदमी है, उनको टेम्परेचर आता है, कई बार उल्टी वगैरह होती है और फिर इसके कारण उसकी तबीयत ख़राब हो जाती है. तो इससे बचने के लिए अपने आप को प्रोटेक्ट कर रखें. जिस तरह से मैंने बताया कि जब ज़्यादा पानी पिए, ज़्यादा फ्रूट्स खाए,
जो ज़्यादा पानी वाले फ्रूट्स होते हैं वो बचें, और नंगे पैर ना चले, छाता यूज़ करें, अपने आप का सर ढक के रखें, और कोशिश ये करें कि जब भी वो बाहर निकले तो अपने आप को प्रोटेक्ट करके रखें, छाया में रखें, और जब तक ज़रूरी काम ना हो तब तक बाहर ना जाए. કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનમાં ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપી એવા મૂળ સુરેન્દ્રનગરનો અને હાલ વરાછા મિની બજાર ખાતે રહેતા રાઝ માવજી દસાડિયાને કાપોદ્રા 4 રસ્તા પાસેથી ઝડપી પાડી તેનો કબજો કામરેજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ